હેલો મિત્રો, કેમ છો મિત્રો? તમે બધા મજામાં આવો? તમે મજામાં થઈ જાઓ. પહેલાં તો જય બાબારી, જય માતા, જય દલતવી. તો મિત્રો, અમારી બાબારી ફેમિલી બ્લોગમાં બધાનું તમારું સ્વાગત છે. આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે હવે જઈએ જાશું બહાર. તો મિત્રો, યુવરાજ જો અત્યારે સવારમાં કામ ચાલુ કરી નાખ્યું. કચરું બચરું બધું બહાર નાખી દે. પેલું બાજુ તો કામ ચાલુ થઈ ગયું. યુવરાજના બાના બધી સાફ કરવાનો, માટી લાવવાની. બહુ તડકો પડે મિત્રો. અત્યારે 8 વાગ્યા તો એટલો તપ પડે છે ને જબરજસ્ત. મિત્રો 4 તો આજે વાટવા નહીં જવાનું. લેપન ચાલુ છે. दोस्तों हम कशु करते नहीं है, हम बैठे हड़ा कॉमेल हड़ा कॉमेल मियां बुझा वाला भाई मधुबे मधुडा ये नहीं जो हां भाई ये जाते हो बरो को ले लो बस कोने के दो छो कर थोड़ी में रख दोने बड़ा लाट थोड़ी उड़वान ये बात वाश में शेर हां वाश जा चलो તમે તો નો કરો ચાલો ये तो हालडी वो पानी मंगाओ. ले तो बहुत भरेली चलो मित्रों, હવે આપણે જાઉં ખેતર બાજુ. તો મિત્રો, આપણે ખેતર આવી ગયા છે અને આજે કહો તો કાલે પાણી વાળી દઈએ આપણે ઝારમાં. બહુ મોટું થઈ જાય ને તો આપણે ગાય માટે ચાર થઈ જાય ફટાફટ. જોઈ લઈએ આપણે પાણીનું બધું. તાર આવવાનું તો યુવરાજ આવા. તો તું જમાય હા તું જમાય. આપણે તો આ પાણી જોઈ લઈએ કાલ વાળવો. તાપ તો બહુ પડે નહીં પી યુવરાજ? તાપ કેવો પડે? જબર મારી નાખે છોકરા તો એવો તાક કરે એ તો પણ કરે તાકાત પર તાકાત હા એટલે કુદરતી એસી તો સર. તો પાઇપ તો ગોઠવેલી લાઈન બધી કાલ ચાલુ કરી દઈએ. કેનલમાં કેટલું પાણી છે જોઈ આવીએ. તો જો મિત્રો, મસ્ત ચાર થઈ જઈ છે. મસ્ત આપણે કેનલમાં એકદમ પાણી જોઈએ છે. શું કહે છે? તો કેનલ નજીક આપણે આવી ગયા. જોઈ લઈએ પાણી કેટલું છે. કેનલ પર આવી ગયા આપણે. બહુ નહીં ભણ્યો ને શું કરી કરવાની ઓછી બહુ ઓછું. દોસ્તો કે ચક્કી મારો છે. चलो ये बनाए चकली मारो
બનાવે છે બાવી ચકલી. તો મિત્રો આપણે કેનલમાં તો પાણી જોઈ લીધું, તો કાલ વાળી દેવું. પાણી તો ઓછું હોય. તો મિત્રો આપણે ખેતર જઈને તો અત્યારે ને અત્યારે મિલ દીધી છે ચા, તો ચા પી લઈએ થોડી. ચા પી લઈએ. ચાલો આપણે ચા પી લઈએ. ચા તો લેતા પેલા નહીં પીવી પેલા તો જાય. જો મિત્રો અમારું દેશી ફ્રીજ જેવું બનાવ્યું છે. ફ્રીજ જેવું પોણી થતા હવામાં બસ રહેવાનું. ફ્રીજ જેવું પોણી છે અમારું દેશી ફ્રીજ કહેવાય. જો મસ્ત સહેલો છે થડનો. એ તો માટલું બનાવવાનું ઓલું મોટું બધું મોટું માટલું બનાવવાનું ઓલું મોટું. તો ચા તો પી લીધી છે ને બા બનાવો છો ખાવાનું. ભાત બનાવો રહ્યા તો વઢાય. તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કેમ કે તમે સપોર્ટ કરતા રહો તો આપણે બ્લોગ પૂરું બનાવશું. 10 મિનિટ 15 મિનિટનો બનાવશું. પણ કોઈક સપોર્ટ કરતા રહો તો આપણે વિડીયો બનાવવાની મજા આવે. તો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા બ્લોગમાં. તો સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.